ભાવનગરની સરકારી હોસ્પિટલમાં મેડિકલ છાત્રો સાથે થયેલી રેગિંગની ઘટનાને લઈને મોટા સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે। જ્યારે રેગિંગ સ્કોડની મીટિંગ મળી રહી હતી ત્યારે ઓર્થોપેડિક વિભાગના જે એચઓયુ છે એટલે કે પિનાકીન વોરા તે લાજવાને બદલે ગાજી રહ્યા છે। ચોરી પે સીના ચોરી જેવો ઘાટ છે તે સર્જાયો છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગરમાં મેડિકલ છાત્રો સાથે ઓર્થોપેડિક વિભાગના 13 રેસિડેન્ટ ડોક્ટરો છે તેની સાથે ગંભીર પ્રકારની રેગિંગની ફરિયાદ છે તે મળી છે। 6 જેટલા ડોક્ટરો છે તેના દ્વારા રેગિંગ કરવામાં આવ્યું છે અને 150થી વધુ પુરાવા છે તે પેનડ્રાઈવ મારફતે, ગૂગલ ડ્રાઈવ મારફતે ભાવનગર મેડિકલ કોલેજના ડીન છે ચિન્મય શાહ તેને આપવામાં આવ્યા છે। આ ઘટના બહાર આવતા સમગ્ર રાજ્યમાં અત્યારે હડકંપ મચી ગયો છે। આજે જ્યારે પત્રકારો છે તે ભાવનગરની મેડિકલ કોલેજ ખાતે પહોંચ્યા હતા ત્યારે મેડિકલ કોલેજના જે ડીન છે સાથે જ ઓર્થોપેડિક વિભાગના જે તમામ ડોક્ટરો છે, ફેકલ્ટી છે, તેમની એક મીટિંગ ચાલી રહી હતી, પરંતુ ચોરી પે સીના ચોરી જેવો ઘાટ છે તે અહીંયા સર્જાયો હતો। અત્યારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે એચઓડી ભાવનગરના જે ઓર્થોપેડિક વિભાગના એચઓયુ છે એટલે કે હેડ ઓફ યુનિટ છે ડોક્ટર પિનાકીન વોરા છે, તેઓ છે તે પોતાના ચશ્મા મારફતે શૂટિંગ ઉતારી રહ્યા છે, એટલે કે કહી શકાય કે સ્પાય શૂટિંગ ઉતારી રહ્યા છે। જ્યારે મીટિંગ ચાલી રહી છે, એન્ટી રેગિંગ જે સ્કોડ છે તેની મીટિંગ ચાલી રહી છે ત્યારે ગંભીર બેદરકારી છે તે સામે આવી રહી છે। સમગ્ર જે મીટિંગ થઈ રહી હતી તેનું પોતાના ચશ્મા દ્વારા પિનાકીન વોરા શૂટિંગ ઉતારતા પત્રકારોના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા હતા અને ત્યારબાદ સમગ્ર મામલો છે તે ઉગ્ર બન્યો હતો। આ મામલે છે પત્રકારોએ જ્યારે ફરિયાદ કરી હતી કે કયા પ્રકારની તમે તપાસની વાત કરી રહ્યા છો, કયા પ્રકારની તપાસ છે તે મેડિકલ કોલેજ કરશે, કારણ કે અહીંયા તમારા જ હેડ ઓફ જે ડિપાર્ટમેન્ટના એચઓયુ જે આવેલા છે ઓર્થોપેડિક વિભાગના તે સ્પાય કેમથી શૂટિંગ કરી રહ્યા છે। આખી જે ઘટના છે તેમાં શું વાત થાય છે, શું પગલાં ભરવાના છે, કેવા પ્રકારના પગલાં ભરવાના છે તેનું શૂટિંગ છે તે છુપી રીતે આ પિનાકીન વોરા કરી રહ્યા છે, જે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો। ચશ્મામાં અત્યારે લાઇટ થઈ રહી છે। આ સમગ્ર ઘટના છે મેડિકલ કોલેજના ડીનના ધ્યાને મૂકવામાં આવી છે। શું ઘટના ઘટી હતી તે વિડીયો એકવાર તમે જોઈ લો। સાહેબ, આજે આખી ઘટના ઘટી, આપ કહો છો તપાસ થશે, પિનાકીન વોરાના ચશ્મામાં શૂટિંગ ઉતારે છે, આ તમારી મીટિંગની માહિતી બધી બહાર જશે, અમારી પાસે પુરાવા છે, શું આમાં કેવી તપાસ થશે સાહેબ? તમારી જે મીટિંગ થઈ રહી છે એ ચશ્મામાં શૂટિંગ ઉતરીને બહાર જશે સાહેબ? ઓકે, કમિટીની વાત નથી કરતો સાહેબ, અત્યારની મીટિંગની વાત કરું। રેગિંગ કમિટીમાં તો સાહેબ ફરજિયાત રાખવા માટેનો નોર્મ છે, એટલા માટે રેગિંગ કમિટીની મીટિંગની વાત નથી કરી રહ્યો, અત્યારની વાત। તમારી મીટિંગનું સ્પાય શૂટિંગ થાય છે તે યોગ્ય છે સાહેબ? એટલે આપે કરાવ્યું એટલે સાંભળો સર, આપે સૂચના આપી એટલે કરાવો છો? આપે સૂચના આપી શૂટિંગ ઉતારવાની? અચ્છા, ચશ્મામાં શૂટિંગ ઉતરે એટલે એ સાહેબ આપનો વહીવટ ઓકે, એટલે એ બી ખાનગી વસ્તુ બી તમે ઉતારો છો એવું? જે કેમ અમારા ફેકલ્ટી ઉતારતા હતા, હા, તો બીજો મેં સપોર્ટ કર્યો। અરે તમારા સેક્રેટરી બાઇક નું બ્રીફિંગ નું વિડિયો ઉતારતા હતા, તમે તો મીટિંગ નો તમે વિડિયો ઉતારો છો અને એ તો ખાનગી મીટિંગ સર ને નથી ખબર ને, ડીન સાહેબ ને નથી ખબર, અત્યારે હમણાં હાલતી હતી શરૂ થવાની છે ના ના ના, તો એ તો તમારા આમ નામ જ રહે ને, પણ એ તો આમ નામ જ રહે ને, તમે કાઢવાના થોડા હતા છે, તો પછી તમારે સ્પાઇસ કેમેરાથી શૂટિંગ ઉતારવાની શા પર? ગંભીર બાબત છે તો એને તો ડોક્યુમેન્ટેશન રાખવું પડે ને, કારણ કે અમારા એટલે સર ને વાત કરી અમારા ડિપાર્ટમેન્ટ ઉપર આક્ષેપ થયેલો છે, અમારા ડિપાર્ટમેન્ટ ઉપર આક્ષેપ નહોતા ત્યારે તમે ધ્યાન રાખ્યું હોત તો સાહેબ, આ 5 મહિનાથી રેગિંગ થયું હતું ત્યારે તમે ધ્યાન ન રાખ્યું સાહેબ? વિભાગના વડા હોય કે વિભાગના મેમ્બર નહીં, ડીન સાહેબ ને તમે જાણ કરી દે આવું શૂટિંગ ઉતારો છો અત્યારે મીટિંગ દરમિયાન? ડિપાર્ટમેન્ટની વાત હતી, અત્યારે તમારે શરૂ હતું પુરાવા રાખવા પડે। એટલે અત્યારે શરૂ હતું એની વાત કચેરીમાં સર, આપ ડીનની કચેરીમાં આ પ્રમાણે ગુપ્ત શૂટિંગ ઉતારી રહ્યા છો, ડીનને આ બાબતે જાણ હતી કે હતી કે નહોતી? તમે એમને કીધું હતું? સ્ટિંગ ઓપરેશન કર્યું છે? આપણે સાહેબને પૂછો ને. ઓકે, મારે અહીંયા ડીન સાહેબને મારે સપોર્ટ કરવાનો હોય, મારા ડિપાર્ટમેન્ટને સપોર્ટ કરવાનો હોય, એટલે સાહેબને તમે કીધું તો હોય ને સપોર્ટ કરવો સાહેબ, હોય આપ ખાનગી હોસ્પિટલના એચઓડી આપણે હોસ્પિટલમાં સેવા આપો છો કે તમે સરકારી નોકરિયાત છો હોસ્પિટલમાં? મારો કોન્ટ્રાક્ટ પ્રાઇવેટ પ્રેક્ટિસની છે, એ બધા લોકોને ખબર છે, જે પ્રમાણે સરકારે મને ઓર્ડર આપ્યો છે એ પ્રમાણે હું કામ કરું।
અચ્છા સર, અત્યારે મેડિકલ કોલેજમાં તમને એવું લાગે છે કે આમાં કદાચ ડીનની ભૂલ હોઈ શકે એટલા માટે તમે ખાનગી શૂટિંગ ઉતારી રહ્યો છો, એ સબૂત ભેગું એટલા માટે કરો છો? મેં મારા ડિપાર્ટમેન્ટ માટેથી સેવ રહે એટલા માટે. ડિપાર્ટમેન્ટ માટે એટલે કેવા સરને પ્રકારનું? કીધું કેવા ડિપાર્ટમેન્ટના પ્રકારનું? સેવા માટે અમારો હતો. ડીન સરને વાત કરી હતી કે આવું ઉતારું છો શૂટિંગ. સાહેબ આ મારા ડિપાર્ટમેન્ટને લગતું હતું એટલે મારે ઉતરવું જરૂરી ઓકે, આપણે ડીન સાહેબને પૂછો સાહેબ આપને પૂછ્યા વગર શૂટિંગ ઉતારી શકે? આયા સર સ્ટિંગ ઓપરેશન એવી આપને રીતે પૂછ્યા વગર અત્યારે જે મીટિંગ હતી એમાં શૂટિંગ ઉતારી શકે સર? તમે મંજૂરી આપી હતી કોઈ? યશવંતભાઈ થોડું પાછળ. તો સાહેબ આ શૂટિંગ ઉતારે, આ મીટિંગ ની ખાનગી વસ્તુ છે, બહાર જાય તો અત્યારે ડિલીટ કરી નાખો ડિલીટ કરી નાખો નહીં સર, પણ આવું ઉતારે તો આ કેટલું ગંભીર બાબત કહી શકાય. હવેથી મોબાઈલ બહાર જ રખાવાના છે, મોબાઈલ જ બહાર રખાવાના છે. હા, શૂટિંગ કેવી ગંભીર બાબત કહેવાય. એ તો બધા કેટલી વસ્તુ બહાર જતી હોય સાહેબ, આપણે નહીં સાહેબ નહીં, આપણે તો બધા ગંભીર બાબત એમને કોણ ઉતારે મને એ એમનો વિષય છે, હવે ડીન ને એક્શન જે લેવો હોય એમનો વિષય છે. આપણે આપણી ફરિયાદ ફરજ બજાવો. સાહેબ, એ તો કન્ફર્મ થઈ ગયું ને કે જે લોકો નનામી જે પત્ર લખ્યા હતા એ લોકોના નામ સાહેબે જ આપ્યા છે, એ તો કન્ફર્મ થઈ ગયું ને. સાહેબે ક્યાંથી આપ્યા હોય? તો અત્યારે જે રીતે શૂટિંગ ઉતારે છે, મીડિયાનું શૂટિંગ જો એ લોકો ઉતારતા હોય તો વિદ્યાર્થીઓનું તો આપી નામ આપી મીડિયાનું મીટિંગનું ઉતારતા હોય છે. વિદ્યાર્થીઓના નામ તો એમને ખબર જ છે, એમની ફેકલ્ટીમાં જ બનાવ બન્યો છે રેગિંગનો. એમને તો નામની ખબર જ હોય ને કેટલા લોકોએ અરજી કરી છે. તમે એક વસ્તુ આની પહેલા જવાબ સાંભળો કે બધા જ વિદ્યાર્થી છે એટલે એક બે વિદ્યાર્થીના નામ જેવું છે જ નહીં. બધા જ બધા વિદ્યાર્થીઓ છે, બરાબર છે. તો નામ તો એ સાહેબે જ આપ્યા છે, કન્ફર્મ થઈ જાય ને. તો કેવી રીતે આપ્યા? પહેલી વાર બોલાવ્યા છે. સર અમે મીડિયા તો આટલા છીએ, અમારે તો શૂટિંગ શરૂ જ હતું, અમે જે હતું આપને સીધું પૂછ્યું, પણ આપની મીટિંગ હતી એનું શૂટિંગ ઉતરતું હતું અને ઉતરે તો એ બહાર જાત તો એ કેટલી ગંભીર બાબત કહેવાય. એ બી છે ને. ઉતારવાની હોય. પણ એ તો તમને આ તો અમે કીધું એટલે તમને ખ્યાલ હતી એમ વાત છે સાહેબ, સમજવા જેવી એક વાત છે. આમાં કોકના નામ બોલાતા હોય છે. અમે આપી દઈએ બાપા. તો સમગ્ર ઘટના તમે જોઈ, પત્રકારોને સુફિયાણી વાતો કરતા પિનાકીન ઓરા કહી રહ્યા છે, મારી માટે હું શૂટિંગ છે ઉતારી રહ્યા છો, અમારા પક્ષે શૂટિંગ ઉતારી રહ્યો છો, જેવી ડંફાસો મારતા પિનાકીન ઓરા છે તે નજરે પડ્યા હતા. ડીનના ધ્યાને આવતા ચશ્મા છે તે કઢાવી નાખવામાં આવ્યા હતા. દ્રશ્યમાં જોઈ રહ્યા છો, ચશ્માના ડીનની જે ટેબલ આવેલું છે તેમાં મુકાવી દેવામાં આવ્યા હતા અને તાત્કાલિકપણે આ વિડીયો છે તે ડિલીટ કરાવી દેવામાં આવ્યા હતા. આમ કહી શકાય કે 5 મહિનાથી પોતાના વિભાગમાં 13 જેટલા લોકો વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થઈ રહ્યું હતું, પરંતુ કુંભકર્ણ નિંદ્રામાં ઓર્થોપેડિક વિભાગ સૂઈ રહ્યો હતો. તેમને ખબર ન પડી કે પોતાના વિભાગમાં કેવી લાલિયાવાડી ચાલી રહી છે, વિદ્યાર્થીઓ સાથે કયા પ્રકારના છે તે રેગિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ પ્રકારની ફરિયાદ છે તે ડોક્ટરો દ્વારા મેડિકલ કોલેજના ડીનને કરવામાં આવી હતી, ત્યારબાદ મેડિકલ કોલેજના ડીન ચિન્મય શાહે, જે ઓર્થોપેડિક વિભાગના હેડ છે વિનોદ ગૌતમ, તેમને એક છે તે મેમો ફટકાર્યો હતો અને આ મેમોનો ફોટો છે આ ડોક્ટરે છે તે પોતાના વોટ્સઅપમાં મૂક્યો હતો. વોટ્સઅપમાં મૂક્યા બાદ જે તેનું ગ્રુપ આવેલું છે ઓર્થોપેડિક વિભાગનું, તેમાં તમામ લોકોએ જોયું હતું, પરંતુ આ નફટ બની ગયેલા જે વિદ્યાર્થીઓ છે, રેસિડેન્ટ ડોક્ટરો છે, આટલી ફરિયાદ કરવા છતાં પણ બીજા દિવસે 4 વાગે ફરી વખત આ તમામ ડોક્ટરો છે તેને મુર્ગા બનાવ્યા હતા. કયા પ્રકારની બર્બરતા છે તે આ ડોક્ટરોએ આચરી હતી. ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ રાક્ષસ કરતા પણ વધુ બદતર છે આ ડોક્ટરો, રેસિડેન્ટ ડોક્ટરો બન્યા હતા તેવા અત્યારે આક્ષેપો છે તે થઈ રહ્યા છે અને તેમના જે વડા છે તે છુપી રીતે શૂટિંગ ઉતારતા અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે. જોવું રહ્યું કે આ પ્રકારની તપાસ થશે, કેવી તપાસ થશે તે તો આ જ્યારે ઘટના બની રહી હતી, મેડિકલ કોલેજના તમામ અધિકારીઓ ત્યાં બેઠા હતા ત્યારે સમગ્ર ઘટનાનું શૂટિંગ છે તે થઈ રહ્યું હતું, જેને લઈને પણ અનેક હવે વિવાદો શરૂ થયા છે. કેવા પગલાં હવે ભરવામાં આવશે, મેડિકલ કોલેજના ડીન દ્વારા પણ આનું સંજ્ઞાન લેવું જરૂરી છે કે તમારી મીટિંગ થઈ રહી હોય, ખાનગી મીટિંગ ચાલી રહી હોય, તેના તમારા જ વિભાગના ડોક્ટર છે તે છુપી રીતે શૂટિંગ ઉતારી જાય અને તમને ખબર ન પડે, તે તો નવાઈની વાત છે. જોવું રહ્યું આગામી સમયમાં આ પ્રકારના વિવાદમાં હવે કેટલો ઘટસ્ફોટ થાય છે, કેટલા નવા ખુલાસા થાય છે, તે નવજીવન ન્યૂઝ આપને પળે પળની અપડેટ છે તે આપતું રહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.